MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH નશાની લેબ વિશે સુરતના મોલમાં ઝડપાઈ નશાની લેબોરેટરી. MD ડ્રગ્સ બનાવતી લેબોરેટરીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સમગ્ર નેટવર્ક લંડન સ્થિત માસ્ટરમાઇન્ડ ચલાવતો હોવાનો ખુલાસો છે. માસ્ટરમાઇન્ડ જનક જાગાણી કે જે લેબની સંચાલિકા સાથે મિત્રતા હતી. જનકે તેના મિત્રને પ્રોજેક્ટ માટે જરૂર હોવાનું કહીને લેબ સંચાલિકાને કહ્યું અને લેબોરેટરીમાં પ્રોજેક્ટના નામે MD ડ્રગ્સ બનાવ્યું. લેબ ટેકનિશિયન લેબોરેટરીમાં બનાવતો હતો ક્રિસ્ટલ બેઝ MD ડ્રગ્સ. પર્વત પાટિયા સ્થિત સોલારિસ શોપિંગ સેન્ટરમાંથી આ લેબ ઝડપાઈ છે અને શોપિંગ સેન્ટરમાં આવેલ ડીક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિક લેબમાં દરોડા પાડ્યા. 2,92,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ થઈ છે. કઈ રીતે લાવતા હતા, કઈ રીતે બનાવતા હતા, તો બ્રિજેશ ભાલોડિયા કરીને જે વ્યક્તિ છે, જે પોતે કેમિકલ BSc કેમિસ્ટ્રી ભણેલો છે અને સિનિયર કેમિસ્ટ તરીકે એથર કંપનીની અંદર કામ કરે છે અને તમામ કેમિકલનો એ જાણકાર વ્યક્તિ છે. એણે ડિક્રિયા કરીને જે લેબ છે, જે પર્વત પાટિયા ખાતે સ્થિત છે, એ લેબની અંદર એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખ્યું હતું અને ભાડે રાખી અને ત્યારબાદ 2 મહિનાથી અલગ અલગ મશીનરી ગોઠવી અને આ ડ્રગ્સ જે છે એ બનાવતો હતો. બાતમીને આધારે સુરત એસઓજીએ મોટી કાર્યવાહી કરતા ડ્રગ્સ બનાવતી લેબ ઝડપી પાડી છે. જોકે સૌથી ચોંકાવનારો ખુલાસો એ સામે આવ્યો કે લેબમાં ડ્રગ્સ બની હોવાની વાતથી સંચાલિકા પણ અજાણ છે. આ કેસનો માસ્ટર માઇન્ડ જનક જાગાણી કે જે લંડનમાં રહે છે તે લેબ સંચાલિકાનો મિત્ર છે. તેણે સંચાલિકાને બ્રિજેશ ભાલોદિયા નામના શખ્સની તેના મિત્ર તરીકે ઓળખ આપી અને પ્રેક્ટિસ માટે થોડી જગ્યા આપવાનું કહ્યું. પ્રેક્ટિસની આડમાં લેબ ટેકનિશિયન બ્રિજેશે લેબમાં હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું. પોલીસના જણાવ્યા અનુસાર ડ્રગ્સ બનાવવાનું તમામ સેટઅપ લંડનમાં રહેતા જનક જાગાણીએ જ ગોઠવ્યું હતું. તો ડ્રગ્સ ક્યાં સપ્લાય કરવાનું છે તે પણ જનક જ નક્કી કરતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એટલે કે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, સ્નેપચેટ જેવા માધ્યમો ઉપર એડ કરી અને વેચતા હતા. અને આમનો જે આકા છે જનક જાગાણી કરીને જે લંડન સ્થિત છે, જે પોતે પણ કેમિસ્ટ્રી સાથે સંકળાયેલો વ્યક્તિ છે, આ લોકોના ગ્રુપનો જ છે અને તે આ લોકોને એવી માહિતી આપતો હતો બધું સેટઅપ કરવાની અને ત્યારબાદ જે ડ્રગ્સ ક્યાં સપ્લાય કરવાનું છે તે પણ તે જણાવતો હતો. જે 16 ગ્રામ બ્લુ ક્રિસ્ટલ MD પકડાયું છે જે આ ફેક્ટરીની સાથે જ તે, તો એ લેબની સાથે જે પકડાયું એ ક્રિસ્ટલ બ્લુ ક્રિસ્ટલ જે છે એ મુંબઈ અથવા તો ગોવા કોઈ રેવ પાર્ટીમાં યુઝ થવાનું હતું. સુરતના યુવાધનને નશાના રવાડે ચડાવવાના આંતરરાષ્ટ્રીય કાવતરાની આશંકા સેવાઈ રહી છે અને માસ્ટર માઇન્ડ જનક જાગાણી લંડનમાં બેસીને જ આખું નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. જનક દ્વારા જ જરૂરી આર્થિક મદદ પૂરી પાડવામાં આવતી હતી. હાલ તેને વોન્ટેડ જાહેર કરાયો છે. સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો 1 જાન્યુઆરી અમરોલી છાપરા બાઠા રોડ પરથી 236 ગ્રામથી પણ વધુ MD ડ્રગ્સ સાથે જીલ ઠુમ્મર નામના શખ્સની ધરપકડ થઈ. તેની તપાસ કરતા ડ્રગ્સ સપ્લાયર ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા સુધી તપાસનો રેલો પહોંચ્યો. તેમની તપાસ થતાં બ્રિજેશ ભાલોદિયા ડ્રગ્સ બનાવતો હોવાનું સામે આવ્યું. બ્રિજેશે પ્રોજેક્ટની આડમાં ડીક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિક લેબમાં હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ ડ્રગ બનાવ્યું. આ ડ્રગનું 4,000 રૂપિયે પ્રતિ ગ્રામના ભાવે વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું. ડ્રગ્સ બનાવવા વપરાતા અલગ અલગ કેમિકલ સહિતનો સામાન મળીને કુલ 2,92,000નો મુદ્દામાલ જપ્ત થયો. કુલ 16 ગ્રામ બ્લુ ક્રિસ્ટલ MD ડ્રગ્સ ઝડપાયું છે. હાલ 3 આરોપીઓને ઝડપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી 3 મોબાઈલ જપ્ત કરાયા છે. આગામી દિવસોમાં વધુ ખુલાસાની પણ શક્યતાઓ છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH